કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કુમુદ પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે હું ગુજરાતી દ્વિતીય ભાષા તેની અંદર 13મું કાવ્ય વતનનો તલસાટ આ કાવ્ય આજે આપણે શીખવાના છે. આ કાવ્યનો પ્રકાર છે સોનેટ. એના કવિ છે રમણીક અરાલવાડા. હવે વતનનો તલસાટ જે કાવ્ય છે એનો મિનિંગ થાય કે માતૃભૂમિની ઝંખના અથવા વતનની ઝંખના. તો મને સંસ્કૃતનો એક શ્લોક યાદ આવે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. એટલે માતા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ ચડિયાતા છે. એમ કહેવાય છે કે માતા અને માતૃભૂમિ અથવા તો વતન તરફથી મળેલા સંસ્કારો વ્યક્તિના ઘડતરમાં મહામૂલો ભાગ ભજવે છે. આપણે સૌ એના ઋણી છીએ. માતૃભૂમિ અથવા આપણે કહીએ ને વતન સાથે એવી અભિન્ન બે અન્ય બાબતો પણ છે જેને આપણે ધ્યાનમાં લેવી જોઈએ અથવા બહુ મહત્ત્વની છે. એક છે માતૃભાષા અને બીજી છે માતૃસંસ્થા. માતૃસંસ્થા એટલે આપણી શાળા. કારણ કે આપણું જ્યારે પૂરેપૂરું બાળપણ આપણા વતનમાં વીત્યું હોય તો એની મીઠી યાદ જેમ માં મીઠી છે તો માતૃભૂમિ એટલે કે વતન પણ મીઠી છે. બાળપણના મિત્રો, શાળા જીવનના આપણા વર્ષો, ગુરુજનો, વતનનું ઘર, પ્રાકૃતિક સૌંદર્ય હૃદય સાથે એવા જોડાઈ ગયેલા હોય છે. ગમે તેટલા આપણે મોટા થઈએ, તમે તો હજુ નાના છો મિત્રો, પણ કદાચ તમે 40-50ની એજ પૂરી કરો ત્યારે જે કવિનો જે તલસાટ છે આ કાવ્યમાં બતાવેલો છે અને હું જે તમને આ માહિતી આપી રહી છું એનો અહેસાસ તમને ત્યારે થશે કે આપણે ગમે તેટલા મોટા થઈએ, આર્થિક, સામાજિક કે રાજકીય દ્રષ્ટિએ સમૃદ્ધિ કે પ્રતિષ્ઠા મેળવીએ, પણ વતનના ધૂળમાં આડોટિયાનો આનંદ એની તોલે આવી શકે એમ નથી. કદાચ હવે તો તમે કદાચ એ ગામડાનું જે જીવન છે કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ જીવતા હશે, પણ કેટલાક હવે એમ કહેવાય ને કે ગામડામાં જે રીતનું જીવન જીવાતું હતું એનાથી આપણે ઘણું બેટર અથવા તો સારું જીવન જીવી રહ્યા છે. છતાં કવિ અહીંયા આપણને જણાવવા માંગે છે કે વતનની અંદર ધૂળની અંદર રમવાની પણ એક મજા હતી. એ મજા આ બાળપણની અંદર કરેલી જે મજા છે, આનંદ છે, જે રમતો છે એ ઘણા મોટા થઈ જઈએ, મોટી પ્રતિષ્ઠા મળી જાય તો પણ આપણને યાદ રહે છે. આપણે એમ સવાલ પૂછીએ ને કે વતને આપણને શું આપ્યું, કાં વતન શું નથી આપ્યું, હું વતનનું શું ભૂલી જાઉં અને શું યાદ કરું. મા બાપનો પ્રેમ, શાળામાં મેળવેલું જ્ઞાન, મોભા વડીલોએ શીખાવેલા કર્તવ્યનિષ્ઠા કે ઉત્તરદાયિત્વ, વતને બાંધી આપેલી એ સંસ્કાર અને સ્મરણોની પોટલી જ્યારે જરૂર પડે ત્યારે કવિ ખોલે છે. જીવનને પોષક એવા મૂલ્યોનું બળપણ જાણે વતન પૂરું પાડતું હોય એમ લાગે છે. હિન્દીમાં પણ એક વાક્ય છે, ચિંતા રહિત ખેલના ખાના वह फिरना निर्भय स्वच्छंद कैसे भूला जा सकता है वतन का अतुलित आनंद. કીધું છે ને કે બાળપણનું જે જીવન હોય છે, કોઈ જાતનું ટેન્શન નહીં, ખાવું હોય ત્યારે ખાઈ લેવું, બરાબર છે, જ્યાં ફરવું હોય એ કેવો આનંદ છે, સ્વચ્છંદ, નિર્ભય, કોઈ જાતનો ડર નહીં. એ જે આનંદ છે બાળપણનો એ ક્યારેય પણ ભૂલી શકાતો નથી. તમે ગમે તેટલા મોટા થઈ જાઓ પણ બાળપણમાં કરેલી મસ્તી, આપણા વતનમાં કરેલો આનંદ એ ક્યારેય ભૂલી શકાતું નથી. એટલે જ તો આદિલ મંસૂરી નામના જે ગુજરાતી કવિ છે એમણે પણ પોતાના વતનને જ્યારે છોડતા હતા ને ત્યારે એમની એક રચાયેલી પંક્તિ છે એ પણ મને અત્યારે યાદ આવે. એમણે પણ કહ્યું છે કે વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, એમનું નામ છે આદિલ એટલે અહીંયા શબ્દ વાપર્યો છે એમણે કે વતનની ધૂળથી માથું ભરી દઉં આદિલ, ફરી આ નદીના રેતમાં રમતું નગર મળે ન મળે.
તો અહીંયા પણ આદિલ મંસૂરીની જે આ પંક્તિ મેં તમને જણાવી એ પંક્તિમાં પણ ક્યાંક ને ક્યાંક તમને વતન જે છે એ વતનમાં ફરી જે આનંદ છે એ મળે નહીં એનો ભાવ વ્યક્ત કરવામાં આવેલો છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે વતન જેવી બેસ્ટ યાદગીરી અથવા તો આપણું બાળપણ જ્યાં વીત્યું છે એ વીતેલી જે ક્ષણો છે એ ક્ષણો આપણે ક્યારેય પણ ભૂલી શકતા નથી. એટલે જ અહીંયા કાવ્યનું જે ટાઇટલ છે કે વતનનો તલસાટ. તો વિદ્યાર્થી મિત્રો, આ મેં ખાલી વતન કોને કહેવાય, વતનથી આપણી કઈ લાગણીઓ, આપણા કયા સ્મરણો, કઈ યાદો આપણે જોડી શકીએ એની થોડી માહિતી મેં તમને આપી. હવે આપણે કાવ્યને જોઈશું. તો સૌથી પહેલાં આપણને ખબર છે તેમ કે જ્યારે આપણે શરૂઆત કરવાના હોય તો આપણે કવિ પરિચયથી કરીએ છીએ. તો જે વતનનો તલસાટ કાવ્યના કવિ છે એ છે રમણીક અરાલવાડા. એમ કહેવાય છે કે ગાંધીયુગીન સમાજાભિમુખતા ઉપરાંત સ્વબળે કેળવાયેલું સૌંદર્ય રાગી વલણ ધરાવતા કવિ રમણીક અરાલવાડાનો જન્મ ખેડા જિલ્લાના ખેડાલ ગામમાં થયો હતો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા હેતુલક્ષી પ્રશ્નો પણ નીકળી શકે છે. બરાબર છે કે એમનો જન્મ ક્યાં થયો હતો, કવિનો જન્મ ક્યાં થયો હતો. અહીંયા એવું કીધું છે કે 7 ધોરણ સુધી ખરાલ પાસેના છીપડી ગામમાં એમણે શિક્ષણ લીધું. તમને એમને એવું પૂછાય કે એમણે 7 ધોરણ સુધીનું શિક્ષણ ક્યાં લીધું, તો તમને યાદ રહેવું જોઈએ કે ખરાલ પાસેના જે છીપડી ગામ છે ત્યાં એમણે શિક્ષણ લીધું હતું. આર્થિક સ્થિતિ એમની નબળી છે તે સમયે હતી, અભ્યાસ એમણે છોડ્યો હતો અને ત્યાર પછી ઘણા મોટા થયા એટલે કે મોટા વયે એમણે શિક્ષણ મેળવ્યું. 1944ની અંદર એમ કહેવાય છે કે એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ગુજરાતી સંસ્કૃત વિષય સાથે સ્નાતક થયા છે અને એમના કાવ્ય સંગ્રહની વાત કરીએ તો પ્રતીક્ષા છે એમનું કાવ્ય સંગ્રહ છે. 1941ની જે પ્રસ્તાવના છે, જે સંગ્રહ છે એ સંગ્રહમાં આવતી જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવના ઉમાશંકર જોશીએ લખી છે. છંદોબદ્ધ રચનાઓ, સોનેટો તેમજ ગીતોનો એમાં સમન્વય છે. છંદો પરનો કવિનો કાબુ નોંધપાત્ર છે. ત્યારબાદ જોઈએ તો કાવ્યબાનીનું લાલિત્ય, પૌઢ શૈલી, ભાવ સંવેદનાની ગંભીરતા એમની કવિતાના આકર્ષક લક્ષણો છે. નગીનાવાળી અને રસપોળી માં બાળભોગ્ય કાવ્યો છે કે આ જે કાવ્યો છે એની અંદર તમને કયા કાવ્યો જોવા મળે, તો બાળપણના જે કાવ્યો છે એ તમને જોવા મળે. સાંદીપની ઉપનામથી તેમણે, ખાસ ધ્યાન આપજો હવે, કે સાંદીપની ઉપનામથી તેમણે સાંદીપનીના રેખાચિત્રો પુસ્તક પ્રગટ કર્યું છે. અહીંયા તમને સવાલ પૂછાય કે એમણે જે રેખાચિત્રો નું પુસ્તક પ્રગટ કર્યું છે એ કયા ઉપનામથી છે. ખાસ યાદ રાખવાનું છે, સાંદીપની ઉપનામથી એમણે સાંદીપનીના રેખાચિત્રોનું પુસ્તક પ્રગટ કર્યું છે અને એ પ્રગટ કર્યું છે 1945માં. દેશ વિદેશની સાહસકથાઓનો અનુવાદ, સાહસકથાઓ તેમજ ટોલ્સ્ટોયની વાર્તાઓનો અનુવાદ, સાચી જાત્રા એમનું ભાષાંતરકાર તરીકેનો સુભગ પરિચય આપણને જોવા મળે છે. તો તમે જોઈ શકો છો કે એમનો જે અભ્યાસ છે એ ક્યારે કર્યો છે, કયા કયા કાવ્યો લખ્યા છે, રેખાચિત્રો લખ્યા છે, દેશ વિદેશની સાહસકથાઓ લખી છે, ટોલ્સ્ટોયની વાર્તાઓનું અનુવાદ પણ કર્યું છે. એટલે ભાષાંતરકાર તરીકે પણ એમનો સુભગ પરિચય આપણને જોવા મળે છે. અને એવા જ કવિ રમણીકલાલ અરાલવાડાની કાવ્ય જે છે વતનનો તલસાટ. તો આ કાવ્યની અંદર શું વાત કરી છે, તો કાવ્યની અંદર વાત કરી છે માતૃભૂમિની મહિમા પ્રગટ બતાવ્યો છે અથવા તો કર્યો છે. મેં જે તમને વતન વિશેની જે માહિતી આપી એ જ માહિતી અથવા એ જ માહિતી અનુલક્ષીને કાવ્ય પણ આપણને જોવા મળે છે કે અહીં વતન તો છે પણ વતનના વિરહની વેદનાને કારણે કવિ વ્યગ્ર બની જાય છે
અને માતૃભૂમિના વિરહનો કારમો ઘા છે તેના હૈયામાં વાગ્યો, પણ વેદના તેના આત્માને કોરી ખાય છે. જો અહીંયા હૈયા સુધી તો છે, પણ આત્મા સુધી આ વિરહ છે એ તલસાટ અપાવે છે. એમ કહેવાય ને કે મા વિનાનું બાળક, ધણથી વિખૂતું પડેલું વાછરડું જે તલખાટ અનુભવે છે, એ જ કવિ પણ માતૃભૂમિ વિના ઊંડો ઝરૂપો અનુભવે છે. બરાબર છે. તો આપણે કવિએ માતૃભૂમિની તો વાત કરી છે, પણ સાથે સાથે કવિને તો માં હોય એવી માતૃભૂમિની ઝંખના છે એમ કાવ્યમાં આપણને બતાવ્યું છે કે જનની રહિત જન્મભૂમિથી અસંતુષ્ટ કવિની જનની સહિતની વિદેશ ભૂમિમાં પણ પૂર્ણ પરિતોષ પામવાની એમની જે ઝંખના છે એ આ કાવ્યમાં સુપ્રે પ્રગટ થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કાવ્ય. મેં તમને કીધું તે પ્રમાણે કે આ કાવ્ય સોનેટનો પ્રકાર છે, પણ મંદાકાંતા છંદની અંદર લખાયો છે. મંદાકાંતા જે છંદ છે એને ગાઈ પણ શકાય છે. એના માટે ખાસ તમારે એનું બંધારણ યાદ રાખવું. તો તમે આ રીતે એને ગાઈ પણ શકો છો. જો મંદાકાંતા છંદ કેવી રીતે ગવાય છે હું અહીંયા બતાવું તમને. મંદાકાંતા મભન તત ગાગા ગાડી લાંબો સમય દૂરના દોહલા પાણી પી પી જાવા હાવા જન્મભૂમિએ પ્રાણ નાખે પછાડા કૂવા કાંઠે કમળ લડતી પણિયારી રસાડા ક્ષેત્રે ક્ષેત્રે અનિલ લહેરે દોલતા અન્નપૂર્ણા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે મંદાકાંતા નો રાગ હોય. તો તમારે ખાસ જો મંદાકાંતા તમને ભણવામાં છંદ આવ્યા હોય તો તમને ખ્યાલ આવે કે બધા જ જે છંદો છે એના રાગ છે. તો મંદાકાંતા છંદ જ્યારે યાદ રાખવાનો હોય, એનો રાગ યાદ રાખવાનો હોય તો મંદાકાંતા અને એનું બંધારણ યાદ રાખવું પડે. મેં તમને કીધું ને, મંદાકાંતા મભન તત ગાગા. આ જો તમને યાદ રહે તો તમે એ મંદાકાંતાનો કોઈ પણ શ્લોક અથવા પંક્તિ, આપણા ગુજરાતીમાં પંક્તિ આવે, એમ તો સંસ્કૃતમાં શ્લોક આવે, તો તમે એનો રાગ સારી રીતે ઓળખી શકો છો. બરાબર છે. તો અહીંયા આપણે કાવ્યને હવે જોઈએ. તો કવિ અહીંયા આપણને શું કહ્યું છે જુઓ. પહેલી બે લીટી, ગાડી લાંબો સમય દૂરના દોહલા પાણી પી પી જાવા હાવા જન્મભૂમિએ પ્રાણ નાખે પછાડા. જુઓ અહીંયા સૌથી પહેલાં આપણે શબ્દાર્થને જોઈએ. અહીંયા શબ્દ આપેલો છે દોહલા. દોહલા એટલે મુશ્કેલ. શું થશે? મુશ્કેલ. પછી અહીંયા શબ્દ આપેલો છે જાવા હાવા, બરાબર, જવા માટે. જન્મભૂમિએ એટલે કે માતૃભૂમિ પણ એને કહી શકાય. પ્રાણ નાખે પછાડા, ત્યાં જવા માટે પ્રાણ જે છે અધીરા બની ગયા છે, પછડાટ કરે છે. હવે અહીંયા જુઓ તમે કે ગાડી લાંબો સમય, અહીંયા શું કીધું છે? ગાડી લાંબો સમય એટલે શું થઈ છે કે ઘણો લાંબો સમય માતૃભૂમિથી દૂર રહીને વિતાવ્યો છે. કોણે? કવિએ વિતાવ્યો છે. હવે માતૃભૂમિને મળવા આત્મા અધીરો બન્યો છે. મેં તમને આગળ જ કીધું કવિ પરિચયની અંદર કે કવિ ફક્ત એનો વિરહ તો છે જ, એ કારમોઘા એના હૈયામાં લાગ્યો છે, એના હૃદયમાં લાગ્યો છે, પણ સાથે સાથે એની જે આત્મા છે એને કોરી ખાય છે. ક્યાં જવા માટે? તો કે ઘણો લાંબો સમય થઈ ગયો છે. કવિ ઘણા લાંબા સમયથી પોતાનું જે વતન છે અથવા માતૃભૂમિ છે ત્યાં ગયા નથી ને હવે ઘણા લાંબા સમય પૂછી એમને એવું લાગે છે કે હવે હું દૂર રહી શકું એમ નથી મારા માતૃભૂમિથી. એટલે કે એમનો જે આત્મા છે, તો એ અહીંયા શબ્દ વાપરેલો છે જન્મભૂમિએ પ્રાણ નાખે પછાડા. પ્રાણ એટલે આત્મા. બરાબર છે. તો કહે છે કે માતૃભૂમિને મળવા માટે મારી આત્મા જે છે અધીરી બની ગઈ છે, અથવા તો આત્મા મારી માતૃભૂમિને જોવા માટે ઝંખી રહી છે.
ખ્યાલ આવ્યો બે પંક્તિમાં? શું કીધું કે ગાડી લાંબો સમય દૂરના દોહલા, પાણી પી પી જાવા હાવા, જન્મભૂમિએ પ્રાણ નાખે પછાડા. એટલે કે ઘણા લાંબા સમયથી માતૃભૂમિથી દૂર રહ્યા છે, પણ હવે માતૃભૂમિને મળવા માટે જે કવિનો આત્મા છે એ અધીરો બની ગયો છે, તાલાવેલી છે કે હું માતૃભૂમિએ ક્યારે જાઉં, એવી તાલાવેલી કવિને છે. પછી અહીંયા જુઓ, હવે શાનું વર્ણન કવિએ કરેલું છે આપણે જોઈએ કે કૂવા કાંઠે કમલ લડતી પણિયારી રસાડા, ક્ષેત્રે ક્ષેત્રે અનિલ લહેરે ડોલતા અન્નપૂર્ણા. બહુ સરસ વાત, એમના વતનની યાદની વાત કરી છે અહીંયા આપણને, કે તમે જોઈ શકો કે વતનની અંદર વન છે, ખેતર છે, કોતરો છે, નદી છે, ડુંગર છે, કૂવો છે, પણિયારી છે. કેવી સરસ મજાની એમના આખા ગામનું ચિત્ર અથવા એમના વતનનું જે ચિત્ર છે કવિ અહીંયા આબેહૂબ આપણને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે અહીંયા પહેલું જ કીધું, આપણને કીધું છે કે કૂવા કાંઠે, એટલે વતનમાં જે કૂવો છે એ કૂવાના કાંઠે અથવા તો કૂવા કાંઠે પનિયારીઓ લચક, એટલે કે પનિયારીઓની જે લચક, અહીંયા લડતી શબ્દ છે એનો મિનિંગ થાય લચક. પછી અહીંયા શું કીધું છે? ફળદ્રુપ ખેતરોમાં, ક્ષેત્રે ક્ષેત્રે, અહીંયા શબ્દ વાપરેલો છે ને, ક્ષેત્રે ક્ષેત્રે અનિલ લહેરે ડોલતા અન્નપૂર્ણા. ફળદ્રુપ ખેતરોમાં પવનની લહેર રસદાર પાક ડોલે છે. કેવો પાક ડોલી રહ્યો છે? તો અહીંયા રસાળા શબ્દ કયો વાપરેલો છે? રસાળા. એટલે શું એનો મિનિંગ થશે? રસવાળા. કેવો મિનિંગ થશે એનો? રસવાળા. શું પણ? તો કે પાક. એ કહે છે કે કૂવાના કાંઠે પર્યાણીઓ જે છે એ ત્યાં ઊભી છે, અથવા તો એમ શબ્દ વાપરી શકાય કે પણિયારોની જે લચક છે અથવા એમની જે બોલી છે એમને યાદ આવે છે. ફળદ્રુપ ખેતરો છે. કેવા ખેતરોની વાત કરી છે? ફળદ્રુપ ખેતરોની વાત કરી છે. પછી અહીંયા કીધું છે અનિલ લહેરે, અનિલ એટલે પવન, વાયુ, બરાબર છે, કે પવન લહેરે ડોલતા અન્નપૂર્ણા, અન્નપૂર્ણા એટલે પાક, બરાબર, અથવા અન્ન, બરાબર છે. તો અહીંયા કીધું છે કે જ્યાં જ્યાં નજર જાય છે, જ્યાં જ્યાં ખેતરો છે એ ખેતરોમાં બધી જ જગ્યાએ સરસ મજાનો જે પાક છે એ લહેરાઈ રહ્યો છે એવું કવિને યાદ આવે છે અને એવા વતનને જવા માટે કવિ ઝંખે છે. પછી અહીંયા શું કીધું છે કે મીઠા ગીતો, હિંડોળતા હરિત તૃણને ખંતીલા ખેડૂતોના મીઠા ગીતો, ગંભીર વડેલા શંભુનું જીર્ણ દેરું. જોજો, હવે કવિ એક પછી એક એમના જે વતનની યાદો એમને અત્યારે બહુ તલખાટ કરે છે અથવા તો એમને બહુ યાદ આવી રહી છે, કારણ કે આગળની પંક્તિમાં પહેલાં જ કહ્યું છે કે એમનો જે આત્મા છે વતનમાં જવા માટે અધીરો બન્યો છે, અને અધીરો બન્યો છે માટે એમને એક પછી એક એમના વતનના બધા સ્મરણો યાદ આવે છે. એમ કહેવાય ને કે જેને માણ્યું છે એનું સ્મરણ કરવું એ એક લણું છે અથવા તો એક મજા છે. એ મજા અત્યારે અથવા તો એ જે એમના પ્રાણ અધીરા બન્યા છે ને એને કહેવાય ને કે પોતાના વતનને યાદ કરે છે, તો એનું આબેહૂબ દ્રશ્ય પણ આપણે કાવ્યની અંદર જોવા મળે છે કે કવિ કેવી રીતે પોતાના વતનની નાની નાની ઝીણી ઝીણી બાબતોને આપણી સમક્ષ મૂકી રહ્યા છે કે કેમ આટલું બધું કવિને વતન યાદ છે. એમાં એમણે નાનપણથી લઈને જ્યાં સુધી વતનમાં રહ્યા છે ત્યાં સુધીની નાની નાની વિગતોને આપણી સમક્ષ ઉજાગર કરી છે અને એનું ચિત્ર આબેહૂબ આપણને જોવા પણ મળે છે. એટલે અહીંયા શું શબ્દ વાપર્યો છે કે હિંડોળતા હરિત તૃણ. તૃણ એટલે ઘાસ, બરાબર છે. કેવા સરસ મજાના હલી રહ્યા છે કારણ કે પેલા પવનની લહેરકી આવે છે અથવા તો લહેર આવે છે. હવે અહીંયા શબ્દ વાપરેલો છે ખંતીલા. ખંતીલા એટલે મહેનતું. શું થાય? ખંતીલા એટલે મહેનતું ખેડૂતના. હવે અહીંયા કીધું છે કેવા ગીતો? તો કે ખેડૂતના મીઠા ગીતો. પછી ગંભીર વડલો. જો અહીંયા
એમનું જે મેં તમને કીધું કે જીર્ણ દ્રષ્ટિથી એમને જે વતનને જોવાની અથવા એમના સ્મરણોમાં હજી પણ કેટલી તાજી અંકબદ્ધ યાદો છે એ વતનની, એ આપણને સ્પષ્ટલી અહીંયા જોવા મળે છે કે ખેડૂતના મીઠા ગીતો એમને યાદ આવે છે, ગંભીર વડલો, વડલાનું જે ઝાડ છે, વડનું જે ઝાડ છે, જાણે વડલો ગંભીર સ્વરૂપે ત્યાં ઊભો છે એવી વસ્તુ અહીં એવી રીતે એમને યાદ કરે છે. એટલે અહીંયા શબ્દ વાપરેલો છે ગંભીર વડલા. પછી શંભુનું જીર્ણ દેરું, શંભુ એટલે ભગવાન શંકર, બરાબર છે. તો કે ભગવાન શંકરનું જીર્ણ, જીર્ણ શબ્દ એટલે પુરાણું, યાદ રાખજો, જીર્ણ એટલે પુરાણું, બરાબર છે. અથવા તો આપણે ઇંગ્લિશમાં એને કહીએ કે વેરી ઓલ્ડ, બહુ જૂનું, બરાબર છે. તો અહીંયા કીધું છે કે ઘાસ, ખેતરોની આજુબાજુમાં જે ઘાસ થયું હશે અથવા જે પાક થયો છે એ બધા જ એવું કે સરસ મજાના પેલા પવનની લહેરકીના લીધે ઉડી રહ્યા છે અથવા તો હલી રહ્યા છે. પછી કીધું છે કે ખંતીલા ખેડૂતો, બહુ મહેનતુ ખેડૂતો છે, એ ખેડૂતોના ગીતો, આપણને ખબર કે આપણા જે લોકગીતો આપણને મળેલા છે એ બધા જ લોકગીતો, જેમ એમ કહે ને ખેડૂતો જ્યારે ખેતરમાં કામ કરવા જતા ત્યારે એવું કહેવામાં આવે છે કે ખેડૂતો જે હોય છે એ કામ કરતાં કરતાં ગીતો પણ ગાય. આમાંથી પણ આપણને કેટલાક લોકગીતો મળે છે. એમ કહેવાતું કે વરસાદ આવતા હોય અને વર્ષા ઋતુને લગતા પણ લોકગીતો આપણને જોવા મળે છે. તો આ અહીંયાથી જ આપણને મળે કે ખેડૂતો જે છે એ ગીત ગાતા ગાતા જઈ અને કામ કરતા હોય છે. તો અહીંયા ખેડૂતો ખંતીલા એટલે મહેનતુ ખેડૂતોના ગીતો, ગંભીર વડલો અને શંકર ભગવાનનું જીર્ણ દેરું પણ એમને યાદ આવે છે. હજુ આગળ જોઈએ તો કવિ કહે છે કે વાગોળતા ધણ, ઉડી રહ્યો વાવટો વ્યોમ ગેરું, ઓછી ઓછી થતી ભગીની લંગોટિયા બાલ ભેરું. કેટલી સરસ વાત છે એમની કે અહીંયા શું કીધું છે, વાગોળતા, અહીંયા શબ્દ આપેલું છે વાગોળતા. વાગોળતા એટલે જે પશુઓ હોય એ તમને ખ્યાલ હોય તો કે અહીંયા ધણ શબ્દ આપેલો છે એટલે હું ધણ કહી દઉં કે ગાયોનું ટોળું, જેને ધણ કહેવામાં આવે. તો તમને ખ્યાલ હોય તો કે ગાય છે, ભેંસ છે, એ બધા જે પ્રાણીઓ શું કરે, પહેલાં ઘાસ ચારો જે હોય એને બને એટલો પહેલાં સંગ્રહ કરી લે છે, ખાય છે. પણ જ્યારે આરામથી શાંતિથી બેસે છે ત્યારે એ જે ખાધેલું ઘાસચારો છે એ ઘાસચારાને ફરી પોતાના મોંમાં લાવે છે અને પછી એને બરાબર ચાવે છે અને ફરી પાછા એને પેટમાં ઉતારે છે. તો અહીંયા એના માટે શબ્દ વાપરેલો છે વાગોળતા. એટલે કે જ્યારે પશુઓ ઝાડ નીચે બેઠા હોય અને વાગોળતા હોય, એટલે ગાયોનું ટોળું જે છે એ વાગોળતું હોય. અને તે સમયે એવું કે વાવટો શબ્દ વાપર્યો છે, વાવટો બરાબર છે એટલે ધજા, વ્યોમ એટલે આકાશ અને ગેરું એટલે ભગવું, બરાબર છે. જો બધા શબ્દાર્થ મેં તમને કીધા છે કે વાવટો એટલે ધજા, ગેરું એટલે ભગવો, અને જો ધજાનો મિનિંગ સમજવો તો આપણે જેને ફ્લેગ કહીએ છીએ, બરાબર છે, તો એ ભગવો, બરાબર છે. પછી અહીંયા શબ્દ વાપરેલો છે ઓછી ઓછી થતી ભગીની, ભગીની એટલે અહીંયા બહેન, અને ભેરું એટલે મિત્ર. ખાસ યાદ રાખજો, ભેરું એટલે ફ્રેન્ડ, મિત્ર, ભગીની એટલે બહેન કા સિસ્ટર, બરાબર છે. હવે અહીંયા શું કીધું છે કે મારા વતનની અંદર એવું કહે છે કે શાંતિથી બેસીને વાગોળતા જે ધણ છે, ગાયોનું કે ભેંસોનું ટોળું મેં જોયું છે, અને સરસ મજાનો વાવટો એટલે કે જે ધજા છે, બરાબર છે, મંદિરે લગાવવામાં આવતી જે ધજા હોય છે એ વ્યોમ, વ્યોમ એટલે આકાશમાં લહેરાઈ રહી છે, ગેરું એટલે ભગવા રંગની ધજા, બરાબર છે. શું કીધું છે અહીંયા કે ગાયોનું ટોળું બેઠું છે, વાગોળે છે, અને જે પવન છે એ પવનો વાય છે, પણ એમ કહે ને આકાશમાં પેલી ધજા, અને એ પણ કેવા રંગની, ભગવા રંગની ધજા ફરકાઈ રહી છે. અને પછી એવું કીધું તરત જ કે ખૂબ વહાલ કરતી પોતાની જે બહેન છે ભગીની, બરાબર, ભગીની શબ્દ છે, ભગીની એટલે સિસ્ટર, કે ખૂબ વહાલ કરતી ભગીની
લંગોટિયા બાળમિત્રો પણ છે. જો પોતાના બાળમિત્રોને નાના હતા ને ત્યારે જે એમના મિત્રો હતા એને એમણે શબ્દ વાપરેલો છે લંગોટિયા મિત્ર. એટલે જન્મ્યા પછી થોડા વર્ષોમાં જેટલા મોટા થયા હશે ત્યારથી એમની જે ફ્રેન્ડશિપ છે માટે એને શબ્દ વાપરેલો છે લંગોટિયા મિત્ર. તો કહે છે કે બધા જ મને મળવાના છે. પહેલાં એમણે શું કર્યું, શરૂઆત કરી છે. એમાં કીધું એમણે કે ભાઈ મારા વતન આ રીતનું હશે, કૂવા ખાતે પણિયાળી હશે, સરસ મજાનો પાક લહેરાતો હશે, ખંતીલા ખેડૂતોના ગીતો સાંભળવા મળતા હશે, ગંભીર વડીલો હશે, શંભુનું જીર્ણ દેરું હશે, ગાયોનું ધણ હશે, સરસ મજાની ધજા આકાશમાં ભગવા રંગની ફરકતી હશે, મારી જે વહાલ સૌથી વધુ વહાલ કરતી એવી બહેન મળશે, લંગોટિયા મિત્રો મળશે. બરાબર છે. અહીંયા સુધીની વાત કવિએ કરી છે. પછી આગળ કીધું, જંખી નિંદ્રા મહી ઝબકતો જાગતા નીંદ લેતો, ઘેલા હૈયા સહોએ મળશે કિંતુ કાલાગ્નિ માંથી. જો હવે અહીંયા શબ્દ વાપરેલો છે. અહીંયા સુધી વાત કરી એમના વતનની કે મને વતને જવું ગમે છે, મને બધું યાદ આવે છે, બહેનનો પ્રેમ યાદ આવે છે, મિત્રો મળશે, બધું જ મળે છે. પણ અહીંયા શું કીધું તે ખાસ તમે જુઓ. હવે અહીંયા કીધું એ જ ઝંખના. કઈ ઝંખના? કે મારે વતનમાં જવું છે. અને જ્યારે જ્યારે કવિ સૂવે છે તો ઊંઘમાં પણ ઝબકીને જાગી જતો. કવિ શું કહે છે, હું ક્યારેક ક્યારેક ઊંઘમાં પણ ઝબકીને જાગી જાઉં છું. ઘેલા હૈયા શું કહે છે, આનંદિત બધા હૈયા. ઘેલા શબ્દ વાપર્યો છે ને અહીંયા કે ઘેલા શબ્દ, અહીંયા જો શબ્દ વાપર્યો છે ઘેલા હૈયા. હૈયા એટલે હૃદય, કે આનંદિત હૃદયવાળા બધા જ મને મળશે પણ કાળરૂપી અગ્નિમાંથી. વાક્ય ત્યાં છે કે કાળરૂપી અગ્નિમાંથી. પછી શું કીધું છે તે જોઈએ. સાંભળેલા સ્મૃતિ સુમનના સારવેલા પરાગે, સિંચાયેલું અબ નિરખવું મોઢું ક્યાં માવડીનું. શું કહે છે, જો હવે ધ્યાન આપજો તમે ખાસ, કે બધા જ મળશે મને. હું ક્યારેક ક્યારેક હું સૂતો હોઉં અને કઈ ઝંખનાથી કે મારે વતનમાં જવું છે, પણ ક્યારેક ક્યારેક ઊંઘમાં જાગી જાઉં છું કે મને બધા જ મળશે, બહુ આનંદિત હૃદયો મને મળશે. પરંતુ એમ કહેવાય છે કે કાળરૂપી અગ્નિમાંથી સંભાળીને રાખેલા માતાની યાદના સ્મરણરૂપી સુમનથી. જો કેટલી સરસ વાત કરેલી છે, સ્મૃતિ સુમન. સુમન એટલે ફૂલ. બરાબર. અહીંયા એવું કીધું છે કે સંભાળેલા. અહીંયા શબ્દ વાપરેલો છે સંભાળેલા, એટલે કે સંભાળીને રાખેલા માતાની યાદના. જો માતાની યાદના શબ્દ વાપરેલો છે. સસ્મરણો રૂપી એમની જે સ્મૃતિઓ છે માતાની, એ સ્મૃતિઓની વાત અહીંયા કરી છે કે મેં બહુ સાચવીને માતાની જે યાદો છે એને સ્મરણોરૂપી સંભાળનાથી અથવા સુમનથી સાચવાયેલું માતાનું જે મુખ છે હવે ક્યાં જોવા મળશે. અહીંયા શબ્દ વાપરેલો છે માવડી. માવડી એટલે માં થાય, કે બધા મને મળવાના છે પણ મેં કેટલા સાચવીને રાખેલા જે મારી માતાની જે યાદો છે એ બધી યાદો ને હું રાખીને ત્યાં વતનમાં જાઉં પણ મારી માતાનું જે મુખ છે એ મને જોવા મળશે. પ્રશ્નાર્થ છે ક્યાં જોવા મળવાનું, કારણ કે કવિ જે છે એ કવિના માં હવે જીવિત નથી. એટલે કવિ અહીંયા થોડા હજુ વિહવળ થાય છે કે ભાઈ બધા જ લોકો મને મળશે, ખેતરના જેટલી સ્મરણો મારી પાસે છે, જેટલી યાદો મારી પાસે છે એ બધી જ યાદો મને મળશે, પરંતુ કાલાગ્નિમાંથી, કાળરૂપી અગ્નિમાં જે મારી માં પહોંચી ગયા છે એ જે દુઃખ છે, બરાબર, કે એમ પણ કહી શકાય કે કાળગંગામાં વિલીન થયેલી માવડીનું મીઠું મોઢું ક્યાં મને જોવા મળવાનું છે. બધા મળશે, બધાની યાદો મને મળશે, પણ મારી માતા મને મળવાની નથી, અથવા તો એનું મુખ મને જોવા મળવાનું નથી મારા વતનમાં જ્યારે જાઉં ત્યારે. આ વધારે દુઃખ કવિને છે. આ છેલ્લી પંક્તિમાં હવે આપણને એ દુઃખ કવિ હવે વ્યક્ત કરે છે. આગળ પહેલી બે પંક્તિમાં ખાસ ધ્યાન આપજો કે આગળની બે પંક્તિમાં જન્મભૂમિ અથવા તો વતન માં જવા માટે એમનું જે હૃદય છે અથવા એમની આત્મા બહુ ઝંખે છે કે મારે વતનમાં જવું. અને છેલ્લા બે પંક્તિની અંદર કવિ શું કહે છે તે હવે આપણે જોઈએ. વહાલી તો એ જનની રહિતા જન્મભૂમિ ન તોષે, જીવું ઝંખી જનની સહિતા જન્મભૂમિ વિદેશે.
જો તમે અહીંયા છેલ્લી 2 પંક્તિમાં કવિ આપણને બતાવે છે જનની શબ્દ છે, જનની એટલે માં, તોષ એટલે સંતોષ, તોષે શબ્દ છે ને, જો છેલ્લે તોષે શબ્દ છે, તોષે એટલે એનો મિનિંગ થાય સંતોષ. હવે તમે અહીંયા જુઓ 2 પંક્તિમાં કવિનું જે દુઃખ છે અહીંયા વ્યક્ત થયું છે. કવિને જનની વિનાની જન્મભૂમિ એટલે કે મા વિનાની, જનની રહિતા શબ્દ વાપરેલો છે એટલે એનો મિનિંગ થાય કે કવિને જનની વિનાની જન્મભૂમિ સંતોષ આપતી નથી, કે એની માં ત્યાં નથી, કવિની માં ત્યાં નથી, માટે એમને જન્મભૂમિમાં જવું છે, પરંતુ જે સંતોષ ત્યાં જઈને મળવો જોઈએ, બરાબર છે. કારણ કે કવિએ અત્યાર સુધીમાં આપણે જોયું કે એને વતનની કેટલો લગાવ છે, કઈ કઈ વસ્તુનો લગાવ છે, અને છેલ્લી પંક્તિ આવતા આવતા એમણે બતાવ્યું કે મારી માનો પણ એટલો લગાવ છે. કારણ કે માં, મેં તમને આગળ જ એક શ્લોક કીધો કે માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ ચઢિયાતા છે, બરાબર. એટલે આ બંને વસ્તુની વાત અહીંયા કવિ કરી છે કે બંને મને બહુ વહાલી છે, પરંતુ શું કીધું છે, વહાલી તો એ જનની રહિતા જન્મભૂમિ ન તોષે, કે જનની વિનાની જન્મભૂમિ, મારી મા વિનાની જન્મભૂમિ મને સંતોષ આપી શકતી નથી. વતનમાં જનની સાથેની જન્મભૂમિની જ તેમની તમન્ના છે કે હું જ્યારે પણ ક્યારે પણ જાઉં તો મારી એટલી ઈચ્છા છે કે જ્યારે જાઉં ને જ્યારે મારી ઈચ્છા થાય અને ત્યારે હું વતનમાં જાઉં તો મારી એટલી જ ઈચ્છા છે કે હું માતૃભૂમિમાં જાઉં ત્યારે જનની સાથેની જન્મભૂમિ, કે મારી મા પણ એ જ વતનમાં હોવી જોઈએ એવી એમની ઝંખના કા તમન્ના, ઝંખના મીન્સ તમન્ના બી છે, તો મારી એ તમન્ના છે, એ તમન્ના પૂરી થવી જોઈએ. કવિને એમ લાગે છે કારણ કે કે એને વતનનો તલખાટો છે, પણ સાથે સાથે જનની ભૂમિ માટે જેટલું ગૌરવ છે એટલું જ ગૌરવ એની માતાનું પણ છે. માટે કહે છે કે મારે એવી જન્મભૂમિમાં જવું છે કે જ્યાં મારી પોતાની મા પણ મને હોય. અને મેં તમને કીધું હતું તે જ પ્રમાણે કે જનની રહિત જન્મભૂમિથી અસંતુષ્ટ કવિને જનની સહિતની વિદેશ ભૂમિમાં પણ પૂર્ણ પરિતોષ પામવાની ઝંખના અહીંયા આપણને કાવ્યમાં બતાવી છે. ખાસ યાદ રાખવાનું આ કાવ્યમાં આપણે જોઈએ તો કે જન્મભૂમિમાં પાણી ભરીને જતી પનિહારીઓ, પાકથી લહેરાતા ખેતરો, ખેડૂતોના મધુર ગીતો, ગંભીર વડલાનું ઝાડ, શંભુનું જીર્ણ દેરું, વાગોળતા પશુઓ, મંદિરો પર લહેરાતી ભગવા રંગની ધજા, વહાલી બહેન, લંગોટિયા મિત્ર વગેરે બધું જ છે, પણ તેમની મમતામય કાલગંગામાં વિલીન થયેલી માં જ નથી. એ વિચારે કવિની વેદના ચરમસીમાએ પહોંચે છે. એટલે મેં કીધું હતું છેલ્લી 2 પંક્તિમાં એમની જે વેદના છે એ વેદના ખાસ જોજો. જનની રહિત જન્મભૂમિથી અસંતોષ કવિને જનની સહિતની વિદેશ ભૂમિમાં પણ પૂર્ણ પરિતોષ પામવાની ઝંખના આ કાવ્યમાં આપણને વ્યક્ત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે તમને આ કાવ્યમાં સમજ પડી હશે. તો ફરી આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ લક.